આટલી બધી વાર કરાય. હું વાટ જોઈ કંટાળો પછી તમારા ઘરે હોમો આવ્યો. એટલે હું તમારા ઘેર જ આવતો તો અમે બધા તૈયાર નહીં કરવાના? હા બધાને તૈયાર કરવાના છે અને પેલાનો સન્માનની તૈયારીઓ કરવી પડશે. શું વસ્તુ લાવવી શું વસ્તુ ના લાવવી એ ખબર પડે એમ. ભેગા ના પડ્યા ને બધી ગાડી લ્યો. હેડો 11,000. બાબુ કાકા અંદર બોલાવજો મને. કેમ આવ્યો? બાસ્કુજી ચી બસ્તી લેવા હવે પેલી બાજુ આમ આવતી લેવો. આમ પેલી બાજુ આમ જતો પછી ગમ મજા આવતો. આગેવાન હવે હેડો કેટલી ઘણા ઘરમાં બેહી રહેવાનું છે તમારે? શેની તૈયારીઓ કરો છો? પોતે તૈયાર થઈ જતા નહીં, બીજી બધી તૈયારીઓ નહીં કરવાની? કાલની ખબર છે કે ગોમ વચ્ચે સન્માન કરવાનું છે તે વહેલા ચીકુડી વાટવાના આવી ગયું અને હવે એકણ ખાટલે વળગ્યું છે. તારે એમ કહેવાનું હતું. હા તે હવે તૈયાર હેડો એટલે તો અને વચમાં બાસ્કુન નામ લેજો. તમે બાસ્કુન નામ લેજો. હા તો બાસ્કુ છે. બાસ્કુન મેં એવો કટર લવરાયો છે. બાસ્કુ બળતર છે. બાસ્કુ છે. બાસ્કુ બળતર છે. એમ કોકરું સન્માન થાય ને ગમતું નહીં એટલે એ કોક ગમે તે ફાડી નાખે. એટલે આપણે સંભળાય ઉતાવળ કરો. એટલે તારે એમ કે હા તે હેડો આપણે તૈયાર જ છે ને એટલે મારે પેલા લુકડાવાળી વાત કાઢતા ફાવે એમ. હું તો હરખ જ નહીં માટે અને કોણ તે કદાચ માયકનું બોલવાનું થાય આપણે શું બોલ છે જય માતા. એ લાવવું પડે કે ના તારતા અમે જ કહેવાનું નિહાળમાં બોલ્યા તેનું એ જ બોલવાનું ને બોલતો એનું ના બોલવાનું હોય. આ સન્માનનું છે એટલે સન્માન જેવું બોલવાનું હોય. સવારે વહેલા ઉઠી અને ચીકુડી વાટવાના આવી ગયા અને અત્યારે હવે એકણ ખાટલે વળગ્યા છે. કાલની ખબર છે કે આપણું સન્માન કરવાનું છે. એ ખાટલો મારે ભરાવો તો પણ હવે નહીં ભરાવો. હવે તમે કોઈ આમ કરવું છે ભાઈ તો કશો વાંધો નહીં તમને કહું. બરવાન કહેવાનું બરવાન કાલ મુઠે કોઈ ખબર નહીં પડે. આ દાડાઓથી સન્માનિત થયું નહીં કે પણ ખુરશી બેઠામાં હું કહી છું બસ કઈ એક વાત તમે ભૂલી ના જો કે જે વખત પરીક્ષા કરી ને એ વખત તમારો છોકરો ભેગો હતો એટલે એ વખત તો ગભરાઈ ગયા હતા તમે. વાત સાચી છે. હાથમાં કાઢી દીધો તો છોકરાને. એ વખત તો હવે ગભરાઈ જાય. એટલે ભૂલી કેમ આવ્યો નહીં? ગોલીનો પણ અમે એની જરૂર પડશે. નહીં અમુક ટાઈમે વાગે એવી રીતના મજા આવે. એ ભાઈ આવે સારું કરે એ વખત આ ખુરશી બેઠી નહીં કોઈ
મગજમાં જે આપણી નવાઈ છે ને એ કાઢી નહીં નાખવી આપણી શકલ જોઈ જાહે ને તો નવાઈ બધી મટી જાહે. હા એટલે કહું છું કારણ કે પબ્લિક હમાતી નહીં હોય તમને કહું પબ્લિક તો અત્યારે આખું ગોમ છે. હું એમ કહું છું એટલે હવે તાણ આપણા જોડે તો ફોને નહીં. હું કટ લે કે વાયન હાથ ભાજ્યો છું એટલે પછી પાવ હરીને બોલાવે તમારે બરોબર. હું રિક્ષા વાઠે જ આવ્યો. હા રિક્ષા માટે સારું લાગશે. રિક્ષા વાઠે હારો બાવળિયા વાઠે ઉભો રહું ને, અરે એકલો તો બાવળિયા વાઠે ઝાડા મારે ઊભો થઈ જાય. હા તમને કહું હું હાલ, હરી એકલો તો action તો મજા આવી છે. હા? હરી એકલો તો action તો મજા આવી છે. અને ઈકણ આપણે ઈકણ સમજાઈ દઈએ કે હું છીછીજ કરું ને તો ખાલી એકલું હરી નથી તાકવા. હા, હરી એકલો તો action દોડે આવશે ને તો મજા આવી છે. દશમન આટલા સુધી આવી ગયો છે. નવી એન્ટ્રી વગાડવાનું કે અંતરે એવું કહેવાનું ઉભા રહેજો, હું દોડી પેલી બાદ જઉં પછી વગાડજો. બોમ્બે ઓલે તમે પેલા હોમે દેખાઈ જાવ દોણા રે સકલ હોમે ફૂમતા એવું નથી નહીં નાખવા હોમ ફરી આ મારે ત્યાં હા એ રીતે હા માસ્ક પહેરીને આવું ને હા માસ્ક પહેરીને આપવું પડે માર ઓકે માસ્ક પહેરીને આવું ને ઓવે ના પછી માસ પેજ જાળ હરીજી બાદ હરીજી તો બોલાવે ને પહેરવાનું છે મેચાણે હરીજી છીછી કરીને બોલાયા ને એટલે હું તાર જોડે કટ લેવા આવું ને વખત તાર માસ પેજ દેવાનું સાવ કટ પડશે સ્ટાર્ટ. એ હરીજી મેં કમ્પ્લીટ કરીને જ મેલ્યું છે. તમે અડશો નહીં એ ચોય હા નિયર ડુમુ ઓય હમણાં ઉભા રહો. બરાબર ઓય હમણાં ઉભા રહો. બધે એ ચોય હા નિયર ડુમુ ઓય હમણાં ઉભા રહો. ના બોલ્યા વગર બેહી રહ્યો પેલા ગેપ પડે બંને વાટ જોઈને બેહી રહે ને એવું લાગે. ના ના અવાજ સિટીનો એ બોલ્યા કે બે બધા પણ મારી વાત ફૂમતાઈ અવાજ સિટીનો સંભળાય છે તો હું અલગથી એક કટ લે સિટીનો અવાજ સંભળાય છે ને એટલે હરીજી અવાજ હનો આવે અંદર પેલા તમારે શીશી ચાલુ રાખવાનો અને અરે હવામાંથી એટલે હનો અવાજ આવે છે એટલે હરી તારોમાં તાચી જાય હો ચાલુ જ રાખવાનું તમારો આમ જોવાનું એટલે અવાજ બંધ કરીને અવાજ હમો આવે બરાબર એટલે નજર હરી તાર એકલા નથી રાખવાની આ માણસો પડદા પાછળ કામ કરવા માંગે છે. વાત સાચી હરીભાઈ, બધા આપણા જેવા ના હોય ઊંચા વિચારવાળા. પેલું આવું લપઝપ હા લપઝપ અતિશય નહીં કરવાનું અરે મંડળ પૈકી અતિશય મારો. નહીં અતિશય ના કરા આ ફૂમતો પડતા જતા ને એ બધો કટ હારો હતો હોય તો હાથે કરીને નતો પડ્યો હાથમાં પડ્યો તો હું કરે હાથા પડજો કેવું કરો છો અહીંયા તો હાથે પેલા સડવાની એકદમ જો હું સાચું કહું તમને તમે સારું કામ કર્યું. તમે સારું કામ કર્યું છે તેમાં વૈકણ કોઈ નહીં આવ્યું. હમણે કોઈક રાજકારણીએ મીટિંગ રાખી હોત ને તો વગર બોલાય વૈકણ આવી જોત અને ભૂષણ દર્શા વૈકણ બેહી રોત લે. હલો હલો આ બે જણા બાહુદર એ હોય ને હવે ઘેર કાઢો. ઘેર મેલ દો એ તમે હાલો ઉપડો, ઉભા રહો, ઉભા રહો. બોયડી રોટી લાવો. આપણા ગામના મહાન નીડર ભાગ્યશાળી તમે બોલો છો જો સમજાતું નહીં હોય ના તો ઘડી વાર માઇક
હાથી બોલ્યો એટલે હું કરવાનું? પેલા મોઢા તો બંધ જ કરતા નહીં. તો ચાલવી ઓમ થાય એટલે આ પેલો દોસ્ત હસ્યો એટલે શાકો કાઢી આવી. ના પૂર્વાભાઈ ના રિયલ આવી હતી અલા રોમભાઈ મને રિયલ આવી હતી ઈ તો રિયલ આવી હતી ભૂખ લાગી. સન્માનનું તો બાદ પાડવાનું. બાજુમાં મોડા બાદ પાડે એટલે કાકાજી દુકાનમાં બાઈક ના રાખે. ના, હું થોડું હજી બોલી રહ્યું મફુજી ભાઈ તમે તાર બાદ પાડો જ ના. સન્માન કરો. હાર મોટા કરવા પડે. ના ભાઈ બધા ભેગા થઈને કરે. હારું લે ભાઈ બધા એક વેચી દેવાના. ત્રણ જણા એક કાર લઈ જવાના. પેલે તમ એક રહી જાય ને બાકી બેનો આપણે બે જણા થઈ એટલે ગિફ્ટ આલી દે. એમ નહીં બલ્લુ એ હવે તમે થોડો નશો રાખજો. એ તો કરી દઉં. જેથી તમે અમારું સન્માન કરો. અમે હરખાઈ નહીં આવે એક કામ કરો બધા હંગાત હાર પહેરો હાર તો પેલો આમ કે છે કે હું પહેરાવું સન્માન કમ્પ્લીટ લાવો. પેલું મેં લઈ દેવાનું પછી માયક નું બોલવાનું આવે ને એ વખત આવે ને દારૂ બહાર પડશે. ખાઈ જશે, બાબુ બહાર તૈયાર થઈ જવું પડે. હારીનામ તૈયાર થવાય. આપણે હરીજી બળવાન હરીજી તૈયાર થઈએ. હારીમાં તૈયાર થવાય અમારે. હારી એમ હારું થઈ જાય. પણ પેલી gift બધા ભેગા થઈને આલજો. આપણો gift બધા ભેગા થઈને આલજો અને પ્રવચન કરવા વખતે જ વાઈન ખોલજો. ફેરથી લો બોલો બરાબર? કેટલી એક લાગી? હાર મોટો છે, એક હારમાં બે પેલા નાના છે, તો મોટો એક હાર પહેરાય. આપણો નાનો હોય ને વેટિંગ થઈ જાય ખાલી હો. પ્રવચન જેવું મોટું ખોલો ને ઘણી ઉડે ને એ વાઈન બેન ખબર ને તમારે 4-5 જણા નથી. ઓય તો ના હું કહું હા. કે પેલા ફૂમતાઈ બોલે તે એકલો ઈ માસ્ક કાઢે ને એટલે અરે તરતા કે આ તો પી ના આવી લ્યા. ના બે હંગાત બધા આવશે. બે હંગાત એટલે મફુજી તમારું પણ બધા ઘણી ઉડી ગયા છે. એમાં કશું વાત આવશે કે હું કરશે હવે કશું નિયમ લીધે જે બે વાળી આપણે આમ પેલી gift પાછી લઈ રહેજો. હા, તલવાર ગુલી- ગુલી ના દેજો ને કે લડાઈ. અરે તલવારો અરે, હું કહું છું. હા. આને પ્રવચન કહો તો અરે પ્રવચન કરતા ને કરતા હોય હું ઘડી ઘડી જોયું તો દેખાતું નહીં કોઈ બધું ગાયબ બધાય પબ્લિક છે. એક કામ કરો, અરે હું એક પ્રવચન કરતા ને આપણે બધા ઘેર ઘેર જતા રહ્યું એટલી ખબર અને પેલી ગિફ્ટ આલી દેજો ગુલીને મફુજી. તો વાયન આવશે ને તારે અંદર અંદર આની આ તલવારો લઈને કાલે આપણા જોડે આવશે. આ ગુલી ના લ્યો. બેચિંગ વગર નો કોઈ છેડો જ ના આડે છે સ્ટોરી ટોપિક અમે મારો જન્મ થયો. સમજણ જોવા છે. એટલે એ બે શબ્દો હા રાખી હા, અને ગામના છોકરાઓ આપણે હાથ જોડો છે ને ફોડો નાખવો હોય. એટલે ખુરશી ના 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 હાથ ફોડો નાખવાનો. કશો વાંધો નહીં ભાષણ કરશે બે શબ્દો કહે છોકરો તાળીઓ પાડો ફટાફટ પાડો તાળીઓ બોલવા દેવાના હાલ એટલી બધી ઇમ્પ્રેશન. હવે જ લાગે બાર ભેગું થઈ જવાનું આ બાજુ. લેક આવી ને એટલે જ દીધું. લે, તરાઈ તારું છે. હોય લે. ભેગું થઈ જવાનું ચાલ. મેદીમાં તો ઘડીક વાર આપણે કંટાળે નો મગજમાં લીધા વગર બેસી જવાનું. સેટિંગ ના થતું વાતનું લાવ ભલા આદમી તમે. અરે ભાઈ એ અરે ભાઈ દારૂ પીને આજે લ્યા. હા એર્યું કહું છું કે મને મેં કાઈ એરી તમને મેં કાઈ એક દાડો હજમ ના કરી. શું ચાલ્યા? હે? આ માટે સન્માન રાખ્યું તું? અલ્યા જિંદગીમાં પહેલી વખત કોક હાર પહેરાવ્યો તો જબરદસ્ત મને પીધેલા નીકળ્યા. દારૂ હું કરવા પીતો લે